તો ભાવનગર બાદ અમદાવાદમાં પણ નકલી દારૂ મળી આવ્યો છે। એસએમસી અને નિકોલ પોલીસની સંયુક્ત કામગીરી। નિકોલ વિસ્તારમાંથી ડુપ્લિકેટ દારૂની બોટલ ઝડપાઈ છે। નિકોલના સુનિલ માખીજાએ તેના મિત્ર પાસેથી દારૂની બોટલ મંગાવી હતી। કુબેરનગરમાં રહેતા મિત્ર પાસેથી મંગાવી હતી દારૂની બોટલ। દારૂની બોટલમાં પાણી, એસેન્સ સહિતના પદાર્થોની ભેળસેળ કરાઈ હતી। નિકોલ પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી। તો સસ્તા દારૂમાં મિલાવટ કરીને મોંઘા દારૂ બનાવવામાં આવતા હતા। કુબેરનગર વિસ્તારમાં એક ઘરમાં નિકોલ પોલીસ એસએમસીએ કાર્યવાહી કરી। નિકોલનો સુનિલ માખીજા અને કુબેરનગરનો દિનેશ ઝંડાવાલા ડુપ્લિકેટ દારૂનું છૂટક વેચાણ કરતા હતા। પોલીસે દિનેશના ઘરમાં સર્ચ કરતા ડુપ્લિકેટ દારૂ બનાવવાની વસ્તુઓ મળી આવી। ઘરમાંથી 4 પ્લાસ્ટિકની અને ધાતુની પ્રવાહી ભરેલી બોટલ અને 4 ઢાંકણા મળી આવ્યા। પોલીસે સુનિલની ધરપકડ કરી અને ફરાર દિનેશની શોધખોળ શરૂ કરી છે। બોટલમાં લગાવવામાં આવતા સ્ટીકર, લેબલ અને ખાલી બોટલો અંગે વધુ તપાસ હાથ ધરાઈ। અમદાવાદમાં પણ એક અલગ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે ને નિકોલ વિસ્તારમાં આજે એક વ્યક્તિ છે કે તે એક દારૂની બોટલ લઈને જઈ રહ્યો હતો ને ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ અને નિકોલ પોલીસ દ્વારા તેને રોકવામાં આવ્યો ને તેની પાસેથી એક દારૂની બોટલ છે તે મળી આવી હતી ને આ દારૂની બોટલ છે તે ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે જે આરોપી છે સુનિલ મખીજા કે જે નિકોલ વિસ્તારમાં રહે છે ને તેના પાર્ટનર દિનેશ છે તેમના ઘરે છે તેઓ મોંઘી બ્રાન્ડનો દારૂ છે તે બનાવતા હતા। સસ્તી બ્રાન્ડનો દારૂ લઈ આવી તેમાં પાણી અને એસન્સ છે, કેમિકલ છે તે મિક્સ કરતા હતા ને ત્યારબાદ મોંઘી બ્રાન્ડનો દારૂ છે તે બનાવતા હતા। દ્રશ્યો જુઓ કે આ જે કેમિકલ છે, એસન્સ છે તે આ પ્રમાણેની મોંઘી જે બોટલ છે તેમાં એડ કરતા હતા। તેમાં થોડો સસ્તો દારૂ પણ મિક્સ કરતા હતા અને ત્યારબાદ જે છે ગ્રાહકોને છૂટક વેચાણ કરતા હતા। જોકે તેમના ઘરેથી જે દિનેશના ઘરે સર્ચ કરવામાં આવ્યું ત્યારે તેમાં અલગ અલગ જે 8 નાના ફ્લેવર્સ અને એસન્સ છે તે મળી આવ્યા હતા અને એક દારૂની બોટલ છે કે આ પ્રમાણેની ડુપ્લિકેટ મિક્સિંગવાળી બોટલ છે તે મળી આવી હતી અને સમગ્ર મામલે હવે પોલીસ છે, એસએમસી અને નિકોલ પોલીસ તેના દ્વારા તપાસ હાથ ધરી છે। અત્યારે સુનિલ મખેજાની ધરપકડ કરી છે અને દિનેશ છે તેની શોધખોળ હાથ ધરી છે। આ ઉપરાંત અન્ય જે ખાલી બોટલ છે, સ્ટીકર્સ છે અને એસન્સ છે તે ક્યાંથી લઈ આવતા હતા તેને લઈને પણ પોલીસ દ્વારા વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન મહેશ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।